ભાવનગરમાં 3 દિવસ પહેલા રાત્રે બનેલી મારામારીની ઘટનાને લઈ આજરોજ મનીષભાઈ કાંતિભાઈ સોલંકીનું મૃત્યુ થતાં તેમના પિતા દ્વારા પોતાના પુત્રની લાશ ન સ્વીકારી। 3 દિવસ પહેલા ઘોઘા સર્કલ પાસે રાત્રિના સમયે મનીષભાઈ પાનના ગલ્લા પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા મનીષભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને મનીષભાઈને તાત્કાલિક ધોરણે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી આજરોજ તેમનું મૃત્યુ થતાં તેમના પિતા દ્વારા કહેવામાં આવ્યું કે લાશ ત્યાં સુધી નહીં સ્વીકારું જ્યાં સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ન થાય। મરનારના પિતા કાંતિભાઈના કહેવા મુજબ મારનાર લોકોએ પોતાના પુત્રના મિત્રો હોવાનું જાણવા મળ્યું છે। કાંતિભાઈ દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસને જાણ હોવા છતાં પોલીસ દ્વારા અમને કોઈ જાતનો સાથ અને સહકાર મળ્યો નથી। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। શું નામ છે ભાઈ તમારું? કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી। હા, શું થયું તો? મારા બાબલા મનીષભાઈ કાંતિભાઈ સોલંકી ઘોઘા સર્કલ પાસે પાનના ગલ્લા પાસે ગાડી ઉપર બેઠો હતો ત્યાં 4-5 જણા આવીને પાછળથી ઘા ચીક્યા પકડીને માર્યો છે, બરાબર છે। હવે સીસી કેમેરા અમારે ખોલાવવા છે ને ત્યાં સુધી અમે ડેડ બોડી લેવા માંગતા નથી। અમને સીસી કેમેરામાં કાંઈ બતાવતા નથી। પોલીસ ખાતું એમ કહે છે કે તમારે સીસી કેમેરા શું કરવા છે અને આ બધા બંધ છે અને ગુંડા તત્વો છે। આ ત્રીજી ફેરી મારા છોકરા ઉપર ઘા કરેલો છે, બરાબર છે। અને આ તરત પકડાય જ્યાં હોય ને મારીને જેને હોય ને મારે છે ને તરત છૂટી જાય છે આ માણસો, તો એને કાંઈ સજા નથી દેતી। તો આ મારું કહેવાનું એમ છે કે આને ગાંધીનગર સુધી મેકલો કે આવા ગુંડા તત્વોને એને સજા મળે, બરાબર। પહેલા પોલીસ ફરિયાદ કરી હતી કઈ વાર? ના પેલા તમારા છોકરા પર જો ઘા થયા હોય તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? હળ મારી હતી ખાલી, તો મામૂલી ઘણા કાઢી નાખ્યું, છોકરાએ અમને કીધું નહોતું, બરાબર છે। ધોલ મારી એટલે એને એમ હોય ને ધોલ મારી પૂરું થઈ ગયું એમ, બરોબર છે। પછી એને થોડી ખબર હોય કે આવી તો પાછી આ ઘટના ક્યારે બની? આ ઘટના 9 તારીખે સાંજે રવિવારે 9 તારીખ હતી ને રવિવારે, હા રવિવારે બની છે સાંજે 9:30 થી 9:45 સુધી। તો અત્યારે તમારી શું ડિમાન્ડ છે? અત્યારે ડિમાન્ડ તમે શું માંગણી કરો છો? માંગણી એ કરવી છે કે એ લોકોને સજા મળે ને એનું સર્કસ કાઢે અને પકડે ને એના કડીથી કડી સજા મળે એવી અમારી માંગ છે। આ 15 દીમાં મહિનામાં એ લોકો છૂટી જાય છે આવા અને રેઢા ગુનેગાર છે। કેટલા ગુના છે આ મહિનાના, કેટલા ગુના છે તમે તપાસ કરો, આ મહિનાના જ છે। એટલે અત્યારે તમે જે વિરોધ કરો છો શેનો કરો છો? વિરોધ એનો કર્યો છે કે અમને સીસી કેમેરામાં કાંઈ ફોટેજ બતાવતા નથી એ લોકો, કેટલા જણા છે। એમ કે 3 જણા છે, 3 જ હોય કે 4 હોય, પણ અમને સીસી કેમેરામાં બતાવવું તો જોઈએ ને કેટલા હતા। એટલે તમારે એવી માંગણી છે કે અમે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી ડેડ બોડી નહીં લઈએ? હા, અમારી માંગ એવી છે।